હા તારા બાપાની જગ્યા નથી મારી જગ્યા છે. હું બહાર જાઉં તારે મને ફોન નહીં કરવાનો. મેં તને કોઈ દી કર્યો? ઈ તને કેમ સમજાણું નહીં? આ સમજાઈ ગયું તરત. બપોરે કામ જાય કે કહેવાય. સવારે કામમાં ટાઈમ જાય. ટેબલ હોય, ધંધામાં કોઈ ટાઈમ ટેબલ ન હોય. અડધી રાતે જવું પડે. હેલો દોસ્તો, સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં. ગુડ મોર્નિંગ, જય શ્રી રામ, જય માતાજી. તો સવારના 9 વાગ્યા છે. તો વરસાદ રોડ ભીનો થઈ ગયો છે ને ઝરમર વરસાદ આવે છે. બહુ વરસાદ નથી આવતો. આજની સવાર આવી છે ત્યારે બહુ વરસાદ નથી. પછી કામે જવાની લાઈન હતી પણ મારા થોડાક અંદર ડખા થઈ ગયા મારા પટેલારે સમજ્યા. એટલે મેં કીધું મારે કામ નથી આવું, તમે જાઓ આમ તારે સારું કાંઈ કામની લાઈન નથી. આમ બાયધા નાના મોટા સમજ્યા. ઝઘડા હાલાત કરે, કામ હોય ને ઝઘડો હોય થોડો. એટલે મને કહે કે તું હમણાં તને મળવા આવું ઘડીક ખામ એટલે મને મળવા આવે છે. આપણે કંઈ કામે જવાનું હતું નહીં એટલે આપણે સારા કપડાં પહેરીને તૈયાર થઈ ગયા કંઈક રખડવા જાઉં. અને મારા માતાજી હુતા છે, હું કંઈ કાન થઈ એને આવે છે હું એને થોડીક મજા નથી એટલે તો હુતારો. અને હું રખડું મારી થઈ કે સવારે ટાઈમ ટુ ટાઈમ જાગી જવાનું, કામે જાઉં કે ન જાઉં ટાઈમે જાગી જાઉં. એટલે હું આદત રહી સવારે વહેલા જાગવાની, એટલે આદત રાખવું મારી આદતમાં ફરવી હતી. કાંઈ નહીં હાલો તો હું તો જાગી ગયો છું. તો હવે ચાલે મારા પટેલનો ફોન ન આવે ત્યારે મને મળવા ન આવે ત્યારે આપણી પાસે એક જ કામ છે, તમને ખબર જ છે, મોબાઈલ વસ્તુ જ એવી બનાવી છે ટાઈમ પાસ થઈ જાય. સારું હાલો તો હું ઘણી ટાઈમ પાસ કરું તૈયાર થઈ ગયો છું. તો હા કોઈક મળવા આવે પછી ઉપડી કંઈક બહાર. તો જો હું ટેબ્લેટ લઈને મૂવી જોવા બેસી ગયો છું. કેમ કે મારા પટેલ કાંઈ આવ્યા નહીં, એનો કાંઈ ફોન આવ્યો નથી. રવા આવશે તો આવડી પાસે કાંઈ ટાઈમ નથી કે મારે બહાર જવું છે, થોડુંક બીજું કામ છે. મારો મોટો ભાઈ આવ્યો છે તો પછી એને મળવા જાઉં. તો ઘણી ત્યાં લગી ટેબ્લેટ જોઉં છું. તો મારું બધું જાગ્યું છે, તો દૂધ પીએ છે. શું કરશો દીકો? સવારમાં ઠેંગલા લઈને બેસી છે ને દૂધ લઈ બેસી છે. આપણો નાસ્તો બની ગયો છે, તૈયાર થઈ ગયો છે. જો ભાખરી છે, અથાણું છે, રાતની અડધી દાળ છે, ચા છે અને માતાજી તૈયાર થઈને આટા મારે છે. વળી આ જાગી ગયા છે એટલે સારું કહેવાય. હજી જાગે નહીં કોઈ દીધું પહેલાં. સારું હાલો તો મને થોડી ભૂખ લાગી છે. હું તો ક્યારનો જાગ્યો તમને ખબર છે. તો પછી મેં કીધું ખાઈ લઉં હું થોડું, પછી કાંઈક જાય રખડવા. તો જો હું 4 વ્હીલ પાર્કિંગમાંથી કાઢીને બહાર વી આવ્યો છું. હું મરગટ્ટુ બેકા દીકા ક્યાં જાઉં છું? મારી દીકાને બાના ઘરે જવું છે. ઠીક જો ત્યાં માતાજી આવે છે જી, હમણાં આવશે એ. અને હું ને ગટ્ટુ 4 વ્હીલર બહાર ઊભા છીએ. હમણાં આવે એટલે ગટ્ટુ કે મારી મમ્મીના ઘરે. તો બહાર મારી મમ્મીના ઘરે ગયો હતો. જેને પાછો ઘરે વી આવો ને વિડીયો શૂટ કરત પણ એકચ્યુઅલી મારા મમ્મીને થોડું કેમેરાથી વાંધો છે એટલે શૂટ નહોતો કર્યો. ત્યાં ઘરે આવી ગયો છું. જો આ માતાજી બાલ્કનીમાં બેઠા છું. હું તેના ખુરચે બેસી ગયા મારી જગ્યાએ અને પાછા હાથ હલાવે છે. અને આને કાંઈક મજા નથી. આમથી આમ આટા મારે છે, નાક બંધ થઈ ગયો એમ કહેતી હતી. સિમેન્ટ સાંધી દીધી સિમેન્ટ કોઈ ઓલું બાફ લીધી પણ એક નાક તોય બંધ છે. એવું છે બહુ કશું. અરે હું ઓકે રમો ને. નવા નહીં લેવા જાતી હો ને કરે એમ કે આ જૂના થઈ ગયા નવા લઈ ગયો. રોજ નવા રમકડા જોઈએ મને. બરાબર સરસ લે. સરસ. બહાર વરસાદ એવી મસ્તીનો આવે છે. વરસાદ ચાલુ છે, બંધ થતો જ નથી. એક ધારો ચાલુ જ છે. કેવું લાગે? ભલે આવા કરે. ભરાઈ જાય. ભલે ભરાવા દે, ભરાય ન ભરાય કાંઈ નહીં. આપણે તો કામ ધંધો છે નહીં, નવરાતથી બેઠા છીએ ઘરે. હું ઘરે બેઠો છું. 2 દીધા ઘરે જ છે, તમને ખબર જ મોજા છે. પહેરીને બેઠી છું. ઓહો હો પેઠાણી રહ્યા ને તમે એટલે કરવું પડે આવું. નથી, શરદી જ બહુ થઈ ગઈ છે. બામ લગાડીને તો બાલ્કની મૂકા બેઠી અંદર બે હાલ નીકળ જોવાય. હાલ બહાર તો પાછું બહાર આવવાનું તો બહુ હોય, પાછું હારે બધે આવવું હોય. મજા નથી તો કાં દેને જવાબ દેને હવે આની સ્મેલ. હટ. તો જો ત્યાં ડખો થઈ ગયો છે. હાલ હાલ ઊભી થાય. આ મારી જગ્યાએ બેઠો હતો અને હું આવીને બેસી ગયો છે. એ વોશરૂમ ગયો હતા નટો આમ કે મારી જગ્યા છે એમ કે છે. હાલ હાલ ઊભો થા મારી જગ્યા છે. હાલ જો પાપાને કેમ કે છે આપણા ઘરે આવીને આપણને ધમકી આપે છે. તાર શું કહેવાનું છે ગટુ? ઓય બાપા સમજ્યા કહેવાનું કાંઈ નથી. સમજ્યા કોની જગ્યાએ ખબર પડી ગઈ તને હવે? તે એમ તો હા તારા બાપાની જગ્યા નથી મારી જગ્યા છે. હા ગાડી મારી કળાય. આ ઘર મારું છે તારું નથી. બસ મારો હવજ બસ વીએ હવજ ટીપી વીએ નાખી હમણાં. હવજ વીએ એનો હવજ જોઈ ઊભી છે. વાયડી થાસો હાલ છે મારો હાવ ટીપી નાખી.
હા હાલ મારો હાવ છે યાર થાકી જાય મારો દીકરો છો કઈ કહેવા નહીં તારે ને આ હાવ જ છે હાવ જ સમજાઈ ગયું તને હાલે ઊભી થા તું હાલે શું કામ હું કહું આને સમજાઈ ગયું ઘરની પર આ મારી મોકલી એવું લાગે લે નીકળ હાલ લે બહુ ડાયો થાય પાછો વહીવટ કરવા તું હાવ જ છે હાવ જ આવી ગયો ને મારા ઘરે હાવ જ ગટી ઓરા પડી ગયા છે કાઢવા મૂકવા ગઈ છે કે ગેટની બહાર બેઠા મને એવું લાગે છે એ તો ડખો થઈ ગયો લાગે બારે કઈક હાલ હું જોતો આવું હું ડખો છું એ કેમ છું આને કઈ કેને આમે જો મેં તમને કીધું તું ને ગેટ તું બાંધવા ગયો તો મેં તો નતું કીધું બાંધવા ગયો મારા ઘરે રહેવું છે કેમ છું ગટુ કાઢી જ મૂકવો છે ને દીકા લે લે ટાટા તો કહી દે ગટુ ટાટા જાવા દે સમજાઈ ગયું તને? બોલવું. દરવાજો બંધ કરી દેવો છે એ ન થવા દેવો અંદર ગટુ બહાર બધાય દરવાજા ખુલ્લા છે જોવે દેખા હે, સોરી ગટુ અંદર ન થવા દેવો ને એમ કહી દીધું આવો લે ને લઈ લે લે હેરાન કર્યા છો હવે સમજાઈ ગયું તને રેડી થાતી જાય છે દિવસે દિવસે આ મોટી થાય મને હું ઘરે અરે મારો દીકરો મારો યાર હગી આપતે પાપા અરે માર વાહ મારો દીકરો વાહ તો બોલો હું રેડું નાખતા હતા બહાર ગયો છો તો બહાર કઈક લિમિટ હોય ટાઈમ હોય જવાનો રાતે કઈ કામ ન જો છે ને એકચ્યુઅલી એમાં એવું છે કે મારે કામ હોય તું ગમે ના જાવ એટલે તારે કે તારે વહીવટી હોય. તું ફોન કરતો હતો મને ફોન ઉપર ફોન કરતો એટલે મારે પછી જવાનું હોય ને 12 વાગે એટલે હા તો જાને પણ હું ક્યાં ના પડું તો મને ફોન કરવાની કાંઈ જરૂર છે તારે પણ ત્યાં અહીંયા તું ઘડીક નું કઈ કલાક 12 વાગે આવ્યો પછી આપણે કેટલું બેહીશું હજી 12 વાગ્યા નથી મારે ખ્યાલથી હે બાર વાગ્યા 12 હમણાં વાગી જાય એટલે તમે હું નિયમ કર્યો તો ફોન ઉપર કરીને ધધવા કઈ કામમાં ગયા નહીં, હોય મેં એક જ ફોન કર્યો હતો ભાઈ તે કર્યો આણે બે કર્યા બે કરે જ તે ને ઈ ઉપાડ તાર ઘરવાળી છે હું કામથી બહાર જાઉં એટલે મને કોઈ ફોન નહીં કરવાનો બરોબર બંધ તો થાહે બરાબર પુષ્પા હોય ને પુષ્પા એનો કોઈનો ફોન ન હોવો જોઈએ પુષ્પાને ફોન આવે ગમે એવી મોટી મીટિંગ હોય તમને ખબર છે કેટલા લાખોના વહીવટ હોય કરોડોના વહીવટ હોય समझ रहे हो समझ रहे हो आप હવે ખાઈને ગોદડું ઓઢીને ભૂઈ એ તો છેલ્લા ઈ જ કરવાનું તમને ખબર જ છે મારે મીટિંગ છે હું બહાર જઈને રોડે ઉભો રહું બે જણા હારે વાત કરું ને ઈ મારી મીટિંગ મારે હોય ને એવી થોડી ઘણી મારે મીટિંગ છે હું તો કેફેમાં જઈને પણ જાવ ને હું ફોન કરું તો કહેજો તુંય જા હા તુંય જા હું ફોન તમારે કરું તો જેવી કહેજો કઈ રોડ ઉપર ઊભી રહીને મીટિંગ ન કરું હું તો કેફેમાં જાઉં પણ meeting. તું કેફેમાં કર ક્યાં બિલ અમારે દેવું તું જા ને પણ અમે ક્યાં ના પાડી છે गजब बेइज्जती है જા ફોન કરું ને તે દી મેં કોઈ દી ફોન કર્યો તું ક્યાંક ગયો તો મેં ફોન કર્યો સ્કેનર મોકલી તું કોઈ દી બહાર ગયો તો મેં તને ફોન કર્યો 400 રૂપિયાની કોફી પીને હે હે ખોટી વાત છે 400 મને રૂપિયાની કોફી પી પછી ગૂગલ પે કરી દેજો તમે निकल जा नहीं तो मैं इसको भी नहीं छोड़ूंगा હું બહાર ગયો મેં તને કીધું માવો ખાધો છે મેં પૈસા ગૂગલ પે કરીને કીધું એ તમે હમણાં કન્ડિશનર મંગાવ્યા ઈ એનાય મેં ગૂગલ પે કર્યા તમે કરી દીધા મને ગૂગલ પે કરી તો દીધા કેદી કર્યા તારામાં આવી તો જોયું પછી નહીં હોય તમે જોતું ઓલી તમે ઓલી બીડી મંગાવી હતી આને અરે એનાય મેં ગૂગલ પે કર્યા તમે ગૂગલ પે जोर जोर से बोल के लोगों को स्कीमें बता दे કરી દીધા તે જોયું કેદી નહીં હોય કર્યા જોતું. જાવને ખોટું બોલો હજી મેં કર્યા છે. હરી હજી તે નાના નાના બિલ કર્યા છે થોડાક મોટા બિલ કરીને હા, ના, તારે ના. લાવવું પડશે. ના ના એને 2000 નું બિલ કરી નાખ્યું છે હમણાં હે 2-3 દીમાં મારે ઉપર 2000 નું બિલ કરી નાખ્યું હે હરી તેવું કર્યું છે નાનું મોટું કર્યું કેટલું ટોટલ થયેલું છે 2000 નું 2000 નું તો 45 માંથી બે બાદ કરી કેટલા વધે 45 માંથી 43 42,000 લાવો હે ના प्यारी समझ गई તમને આપ્યું છે હું ફ્રીજ બીજું કાંઈ એકલી થોડી પાણી પીવું એમ કે હમણાં ઠંડુ પાણી હું પીતી જ નથી પેલી વાત તો હા. ઈ ઠંડુ પણ પાણી એકલો જ થોડો પીવે. બીડી પીશું બધાને પાવશું કોણ પીવે હું થોડી પીવું બીડી હા તો તું હા સંજયભાઈ પાસે માંગો ને પાવ. સંજયભાઈ પાસે માંગો તારે માંગવાના તે તમારે પૈસા રોક્યા માંગવાના. જે રોકે એને તે માંગવાના પણ હું કઈ જે માથે નહીં પીવરાવે નખાતો. એને માંગવાના
ના હોય. અને મેન વસ્તુ મેં તને કીધી તું સમજી ગઈ હું બહાર જાઉં તારે મને ફોન નહીં કરવાનો મેં તને કોઈ દી કર્યો ઈ તને કેમ સમજાણું નહીં આ સમજાઈ ગયું તને નહીં, હું તમારી જેમ ટાઈમ ટેબલ વગરની બહાર ન જાય. ટાઈમ ટેબલ એટલે હું ઘરે આવતી તો ઘરે ન હોય તો મેં ફોન કર્યો ક્યાં છો હું કરશો હું કામ ગઈ લાસ્ટ 2 મહિનાથી હું ક્યાં ગઈ મને દેખાડો. 2 નહીં 6 મહિનાથી ક્યાં ગઈ ઈ દેખાડો. હમણાં તેથી મનો તમે બે ગયા હતા રવિવારે શૂટ શૂટ કરવા કરવા ગયા હતા. અમે શૂટ કરવા ગયા હતા, ફરવાનો મેં થઈ ફોન ગયા. કરીને પૂછ્યું તમે હું કરવા ગયા શૂટ કરવા ગયા હું કરવા હતા. ગયો અને કઈને ગઈ હું તું? કરવા ગયો હતો આમાં તમારે જેમ હું ટાઈમ કઈ ટેબલ ગયો તો? વગરના નો જાય ને. તો ટાઈમ ટાઈમે ટેબલ જાય, બપોરે કામ જાય, કામ કાં કહેવાય કામમાં સવારે ટાઈમ જાય. ટેબલ હોય ધંધામાં કોઈ ટાઈમ ટેબલ ન હોય અડધી રાતે જવું પડે એ વાત છે, વાત લે ધંધાવાળી. પથ્થર નાખો તરત આમ પડી ગયો અડધી રાતે તો ફિટ કરવા દઉં અડધી રાતે હા, ઈ કોઈ ન બરોબર. બોલાવે પથ્થર ફિટ કરવા. હા, આની હું તને નીકળા. ખબર પડે મારા ધંધા બધી ખબર પડે. શું કહેવાય આટલા વર્ષ રોઉં આવું શું ને ખબર. કહેવાય રોઉં ની સાઈઝ શું હોય બ્લાઉઝ ની સાઈઝ નો ખબર હોય ફ્લેટ એમાં. ની સાઈઝ શું હોય ઈ size wise મને ન ખબર પડે. ગાળામાં શું સાઈઝ આવે પણ એવી સાઈઝ થોડી મને હું કાઈ ઓલું આમાં માપા ખબર ન નથી. પડતી તો તને આવી બધી કેમ ખબર પડે છે હે બાધોમાં અહીંયા આ લપ કરે છે મહેમાન મને બેઠા ને સમજાય બાધો મને છો કામ તમે ખબર બધાય. મહેમાન માં તારી સિવાય છે કોણ અને તારી હું ફેર મહેમાન. કોને પડે છે આને ના પડતા મને ના પડતું તો ફેર કોને પડે આ મારી એને મગજમારી કરે આને સમજાઈ દેજે આને ખીજા હાલે આને ખીજા. મગજમારી નહીં કરતી હવે ફોન નહીં કરતી બસ એક તાર મોઢે ના પાડી દે હું નહીં ફોન કરી ફોન તો થાય આજે થાય ને કાલે થાય. હા તો હું નહીં ફોન થાય. ઉપાડી નહીં આજે નહીં ઉપાડું કાલે નહીં ઉપાડું કામમાં જઈને તી. બોલ તો ઓલા આપણે દાદા બેઠા ને હા તેને કહી દે ફરકા ફેર ના પડતો બરોબર ઉઈ દે મને ઊંઘ જ થાય, હું થાકી ગયો મને ઊંઘ આવે